સુમુલ ડેરીની 9 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। તાપી જિલ્લાની 5 અને સુરત જિલ્લાની 4 બેઠક પર મતદાન 17 જુલાઈએ બેન્ક્વેટ હોલમાં થશે મતગણતરી। 7 બેઠકો પર ભાજપ સમર્પિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। સુમુલ ડેરીની કુલ 19 બેઠકોમાંથી 3 બેઠકો પર સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે, જ્યારે બાકીની 16 બેઠકો પર ચૂંટણી યોજાય છે। 16માંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થતાં 9 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે। રૂપિયા 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીમાં આજે ડિરેક્ટરો માટેનો જે ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। આપ જોઈ શકો છો સવારે 9 વાગ્યાથી જે મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। સુમુલ ડેરીના જે બેન્ક્વેટ હોલ છે તેમાં ઓલપાડ તાલુકાના જે સુમુલ ડેરીના જે સભાસદો છે તે પોતાનો જે કિંમતી વોટ છે તે આપવા માટે અહીં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં 39 જેટલા જે મતદારો છે તે પોતાનો જે કિંમતી વોટ જે છે તે આપશે। અને મહત્વની વાત છે કે સુમુલ ડેરી જે છે તે સુમુલ ડેરીમાં આ વખતે ત્રિપાખ્યો જંગ જોવા મળશે। 16 બેઠકો પૈકી 7 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે। 9 બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને ભાજપથી જે રીતે બળવાખોરી કરીને અપક્ષ જે પક્ષ ઊભો કરવામાં આવ્યો છે, એટલે કે ત્રિપાખ્યો જે જંગ છે તે આ વખતે જોવા મળશે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે સભાસદો છે તે એક પછી એક જે મતદાન છે તે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। અને આપ જોઈ શકો છો જે સભાસદો છે તે મતદાન કરીને તેઓ આગળ આવી રહ્યા છે। જે મતદાન કર્યું છે શું કહેશો? સત્યની જીત થવી જોઈએ, જે સારા હોય ઉમેદવાર હોય ને જે પશુપાલન એ કરે તેવું હોવું જોઈએ। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એટલે કે 3 પક્ષો વચ્ચે ખરાખરીનો જે જંગ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે। મુકેશભાઈ, ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે, શું કહેશો? સુમુલની જ્યારે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારે 16માંથી 7 સીટ બિનહરીફ જાહેર થઈ છે। 9 સીટનું ઇલેક્શન, હવે 9 સીટની ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જંગી બહુમતીથી જીતવાના છે। પાર્ટી જેમણે બળવો કરે એના પર શિસ્તના પગલાં પણ લેશે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થવાના છે। તો આપ જોઈ શકો છો મુકેશભાઈને અહીં ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે કે 9 બેઠક જે છે તે ભાજપના ફાળે જશે અને પક્ષ વિરોધી જે કાર્ય કરવામાં આવ્યું છે તેવા ઉમેદવારો સામે પણ જે પાર્ટી છે તે પાર્ટી પગલાં લેશે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।